રાજકોટમાં શીતલ ડ્રિંક્સ વોટર પ્લાન્ટ સામે આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકણીની ટીમે પ્લાન્ટ પર દરોડા પાડ્યા હતા। તપાસમાં પાણીના નમૂના ફેલ થયા હતા, જેમાં ગંદા કેરબામાં પાણી ભરી વિતરણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે। દરોડા દરમિયાન પ્લાન્ટના માલિકે આરોગ્ય અધિકારીઓ સાથે માથાકૂટ કરી અને કર્મચારીઓને ધમકીઓ આપી, જે તેમને ભારે પડ્યું। આરોગ્ય વિભાગે નોટિસ જારી કરીને તાત્કાલિક અસરથી શીતલ ડ્રિંક વોટર પ્લાન્ટ બંધ કરાયો છે। ડ્રિંકિંગ વોટર જે છે એમને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા નોટિસ આપવામાં આવી હતી। આ ઉપરાંત માહિતી મળતા તેમની રૂબરૂ સ્થળ મુલાકાત કરતા ત્યાં અનહાઇજેનિક કન્ડિશન જે છે માલુમ પડેલી હતી। મીડિયા મિત્રોની સાથે ત્યાં રહીને જે તપાસ કરતા તે અનહાઇજેનિક કન્ડિશન જે છે પુષ્કળ માત્રામાં જોવા મળતા જે વિક્રેતા જે છે ને તાત્કાલિક વિતરણ બંધ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી અને અનુસંધાને એને વિતરણ જે બંધ કર્યું છે। આ ઉપરાંત સંપૂર્ણ હાઇજેનિક કન્ડિશન સંપૂર્ણ પૂરી કરે અને સાથે સાથે એમના પાણીના જે નમૂના છે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે એમપીએન કાઉન્ટ એટલે કે બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટનો ટેસ્ટ કરીને રજૂ કરવા માટેની સૂચના જે છે આપવામાં આવી છે।